गुरु भगवान जय। अपने अपने माता पिता जय। गजानन गणपति महाराज जय। पवन सुत हनुमान जी महाराज जय। नीलकंठ महादेव की जय। ओम नमः पार्वती पदे हर हर महादेव हर। भज गोविंद गोविंद गोपाला 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 भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला राधे श्याम राज राम राधे श्याम राधे श्याम सीता राम राधे श्याम राम 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 सीता राम 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 राजा 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 राम 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 सीता राम राम राम
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોપતિયાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરાંબા ભગવતી મહાકાળી માતાજીની અસીમ કૃપા, પિતૃ દેવતાઓની અમી દ્રષ્ટિ, બડલ પરિવારનો પુરુષાર્થ અને મહેનત, આ બધાનો સંયોગ થયો ત્યારે આપણને આ ભાગવત કથાનો લાભ મળ્યો છે. કથાના આજ 7મો દિવસ, કથા વિરામનો દિવસ. કથાના પ્રારંભે ભાગવતીના ચરણોમાં શત નમન, મા ભગવતી પરાંબા મહાકાળીના ચરણોમાં શત નમન, આવાહિત સ્થાપિત દેવતાઓના ચરણોમાં શત નમન, પિતૃગણોના ચરણોમાં શત નમન, ગ્રામ દેવતાના ચરણોમાં શત નમન. સાથે સાથે કથા શ્રવણ કરવા માટે ઉપસ્થિત આપ સૌના હૃદયમાં વિદ્યમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા વંદન. આપ સૌનું ભગવત કથામાં ભાવપૂર્ણ સ્વાગત, અભિવાદન. સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હરિઓમ. શું કહે છે ભુવાજી? હા 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 નખાવશું. આપણે 9 દી આપી છીએ ભુવાજી નોરતા નો, ભલે રમી લેતા. ભુવાજી નો આગ્રહ હતો કે બહેનોને રાસ રમાડો, પણ નકરા રાસ રમવામાં રહેશું તો પછી કથા ક્યારે કરશું? પણ આપણે ઈચ્છા પૂરી કરશું. હવે ભાઈ, બહાર જે લોકો છે એમને થોડી સૂચના આપી દો. આ બહેનોનો પાછળથી અવાજ આવે છે. ભાઈ બધા બહેનો કથામાં આવી જાવ. કથામાં આવ્યા છો તમે? ગઈકાલે આપણે ભગવાનની દિવ્ય કથાને શ્રવણ કરી. રાત્રે ભગવાનનો પ્રત્યક્ષ વિવાહનો પ્રસંગ આપણે મનોરથ કર્યો. કૃષ્ણ રુક્ષ્મણીના વિવાહ થયા. ત્યાર પછી ભગવાન જાંબુવંતી સત્યભામા સાથે પરિણ્યા. આ જાંબુવંતી કોણ અને સત્યભામા કોણ? સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહેતો, સૂર્યનો ઉપાસક. ભગવાન સૂર્યનારાયણ એક મણી આપેલો અને એ મણી રોજ એને 1.25 ભાગ સોનું આપે. કૃષ્ણ ભગવાનને થયું આ મણી જો કોઈ રાજા મહારાજા પાસે હોય તો એની પ્રજા સુખી થાય. એકવાર એને સત્રાજીતને કીધું કે મણી કોઈ રાજા મહારાજા પાસે હોય તો એની પ્રજા સુખી થાય. સત્રાજીત મણી આપ્યો ને બનવા જોગ એવું બન્યું. સત્રાજીતનો ભાઈ પ્રસેન મણીને ગળામાં પહેરી શિકાર કરવા માટે ગયો. એક સિંહે એને મારી નાખ્યો. સિંહ એ મણી લઈને ભાગ્યો. એક રીછ મળ્યું તો રીછે સિંહને મારી નાખ્યો. મણી લઈ એ રીછ પોતાની ગુફામાં આવ્યો અને બાળકના ઘોડીએ બાંધી દીધો. રવકડાની મણી ખોવાઈ ગયો. સત્રાજીતે કૃષ્ણ ભગવાન ઉપર આરોપ મૂક્યો. એને મણી વિશે વાત કરેલી તો મણીની ચોરી કૃષ્ણએ કરી છે. લો, દ્વારિકામાં આવા માણસો હતા. કૃષ્ણ ઉપર ચોરીનો આરોપ મૂક્યો. દો રંગી દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. આ લોકના સાગર વિશે તમે નાવ થકી તરશો નહીં.
આ દુનિયા છે ને હાથીની અંબાડી ઉપર બેહાડે ને તો પાછળ ગધેડું તૈયાર જ હોય. એટલે બહુ કૃષ્ણ ઉપર આરોપ આવ્યો. પ્રૂફ તો કરવું પડે કે મણી મેં નથી ચોર્યો. ભગવાન નીકળ્યા જંગલમાં, મરેલો સિંહ જોયો. એક બાજુ પ્રસન્નનો મૃતદેહ પડ્યો છે. અઘટિત તો કઈ ઘટ્યું છે. ભગવાન આગળ એક ગુફામાં પ્રકાશ આવે, અંદર જોયું તો મણી. હવે એક ગુફા જામવંતજીની હતી, રામાયણ કાલીન જામવંતજી. મણીને મેળવવા માટે તે ભગવાન કૃષ્ણએ જામવંતજી સાથે યુદ્ધ કર્યું. 28 દિવસ યુદ્ધ ચાલ્યા. જામવંતજી ઓળખી ગયા, યુદ્ધમાં મારી સામે કોઈ ટકી શકે નહીં, આ મારો રામ જ હોય. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. જામવંતજી શરણે આવ્યા. મણી તો આપ્યો, પોતાની દીકરી જામવંતી કૃષ્ણને આપી. મણી લઈ કૃષ્ણ દ્વારિકા આવ્યા, સતરાજીતને આપ્યું, જગતમાં જાહેર કર્યું. હવે સતરાજીતે સંબંધને સુધારવા માટે થઈ અને પોતાની પુત્રી સત્યભામા કૃષ્ણ સાથે પરણાવી. રૂકમણી, સત્યભામા, જાંબુવંતી, કાલિંદી, મિત્રવંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા, આ ભગવાનની અષ્ટપટરાણી. પણ આ એકયની ક્યાંય પૂજા ન થાય. કૃષ્ણ ભગવાનની પટરાણીઓની પૂજા ક્યારે થાય? કૃષ્ણ ભગવાનની પટરાણીઓની પૂજા આપણા ઘરે કોઈ ગુજરી જાય ને તારેની ઉત્તર ક્રિયા કરવામાં આવે ને એ વખતે કૃષ્ણની આ પટરાણીઓની પૂજા થાય, બાકી ક્યાંય પૂજા થતી નથી. પછી તો હોમાસુરની કેદમાંથી કૃષ્ણ ભગવાને 16,000 સ્ત્રીઓને છોડાવી. ઈશ્વરજાતે ભગવાને અપનાવી. કૃષ્ણ રૂક્ષ્મણીનો દિવ્ય સાંપત્ય જીવન ચાલે છે. એક દી ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજી બેઠા છે. જો બે પતિ પત્ની રમૂજ કરે છે, એન્જોય કરે છે, હસી મજાક કરે છે. કૃષ્ણ ભગવાને એક રૂક્ષ્મણીને કીધું કે તને શરમ ન આવી? તને કેવા હારા હારા માગા આવતા હતા, તારો ભાઈ શિશુપાલ જોડે પરણાવવા માંગતો હતો ને તું મારી હારે પરણી. કૃષ્ણ ભગવાન જો બે પતિ પત્ની હોય ને આવી રમૂજ થાય એટલે રૂકમણી કૃષ્ણ મારો ત્યાગ કરશે શું? રૂકમણીએ હાથ જોડ્યા કે પ્રભુ મારો ત્યાગ ન કરતા. અરે ભલા માણી, હું તો મસ્કરી કરું છું, વિનોદ કરું છું. પતિ પત્ની વચ્ચે આમ મીઠી મસ્કરી થવી જોઈએ, મીઠો ઝઘડો થવો જોઈએ. હા, સવારે રિહાય, સાંજે ભેગા થઈ જાય. આ સાચા પતિ પત્ની. અને અમુક એમ કહે છે ને કે અમે તો પરિણા 60 વર્ષ થયા, અમારે કોઈ દી ઝઘડો જ ન થયો. ઝઘડો થવો જ જોઈએ તો જ પ્રેમ હોય. કૃષ્ણ ભગવાન રૂકમણી હારા હારા માગા આવતા ત્યાં હોય તો મને પરણી. પછી તો એક વખત તો એટલું બધું બે વચ્ચે આમ મંતાણ થઈ ને તો રૂક્ષ્મણી લોટ બાંધતા બાંધતા ભાગ્યા. બેટ દ્વારકાથી આસો કોઈ હા માળે આમ લઈ ગયા, એ ખાવું હોય તો ખાવ, નહીતર મરો. આવો આવો આ મીઠો ઝઘડો પતિ પત્ની. આ મીઠો કલહ છે ને એ પ્રેમને વધારે. રિહાવાની મજા છે, પણ રિહાવાનું કારણ વ્યાજબી હોવું જોઈએ. હા, લગ્નમાં તો વટ પાડ્યો હોય, કારણ કે બાપાની 2-5 વીઘા ઓછી કરી હોય અને પછી ડીજે લાવ્યા હોય. વટ પાડ્યો હોય ને, કારણ કે બધા કરે તો આપણે કરો, ભલે 2-5 વીઘા વેચવી પડે. એટલે ઓલી તો એ બધું જોયું હોય એટલે એને તો હિંમત થાય કે આ તો જે કરવું એ મળશે. કે લગ્નમાં બહુ આપ્યું, પણ એને થોડી ખબર હોય કે આ ઉભડિયા થઈ ગયા છે લગ્નમાં, પછી કાંઈ બધું મળે તો નહીં. બહુ ધ્યાન રાખજો. આજે ક્યારેક મને બહુ આશ્ચર્ય થાય છે
ક્યારેક ક્યારેક એવું આશ્ચર્ય થાય, દીકરી વળાવી છે, શું કરે છે છોકરો? નોકરી કરે છે, સારો ધંધો કરે છે, તો એ પાછા દીકરીના માવતર શું કે જમીન છે? જમીન નથી તો નહીં પરણાવે, તો હક પણ નથી કરવું. પાછા શરત શું કરે? મારી દીકરી ખેતર નહીં જાય, મારી દીકરી ખેતરનું કામ નહીં કરે, આ બધી શરતો કરે. પાછી જમીન તો જોઈ છે, જમીનો હવે છે ને પછી ખેતીનું કામ નહીં કરે. દરેક દીકરીના બાપને કહું છું કે તમારી દીકરી કોઈ દી કોઈ શરત કરીને પરણાવતા નહીં, કોઈ શરત નહીં. તમે વિધાતા છો, 500 વીઘા જમીન હોય તમે દીકરી પરણાવી દીધી અને કદાચ કુદરત કરે અને ઉભડિયા થઈ જાય તો શું દીકરી પાછી લઈ આવશો? તમે વિધાતા છો એનો. કોઈ દી દીકરીને શરત કરીને નહીં પરણાવવાની, મારી દીકરી આ નહીં કરે, મારી દીકરી આ નહીં કરે. દીકરીને કહેવાનું બેટા આઈ કરશ ને એનાથી 3 ગણું તારે સાસરિયા કરવું પડશે. શરત નહીં. અને જે મા બાપે દીકરીને શરત કરીને પરણાવી છે ને એ દીકરીઓ કોઈ દી સુખી નથી. દાખલા આપું તમને. સીતાજીને પરણાવ્યા, જનક રાજાએ શરત રાખી કે જે શિવ ધનુષ ભાંગે એને હું મારી સીતા પરણાવું. સીતાને હું સુખ મળ્યું નથી. દ્રુપદ રાજાએ શરત રાખી દ્રૌપદી માટે. શરત રાખી. શું શરત રાખી? માછલીની આંખ વિંધે એને મારી દ્રૌપદી પરણાવું. અર્જુને આંખ વિંધી, દ્રૌપદી કોઈ દી સુખી થઈ? નળ દમયંતીના પિતાએ શરત રાખી હતી અને નળ રાજા સાથે પરણાવી. દમયંતી કોઈ દી સુખી ન થઈ. મા બાપને વિનંતી છે કે દીકરીને પરણાવો, કોઈ દી કોઈ શરત ન કરતા, શરતને આધીન દીકરીને પરણાવો. એ દીકરી કોઈ દી સુખી નહીં થાય, કોઈ દી સુખી નહીં થાય. આજે બધી સાસુ હોય એને એવું થાય છે કે મારા ઘરમાં વહુ આવે એ સીતા જેવી આવે. સીતા જેવી વહુ મળે તમારે પેલા કૌશલ્યા થવું પડે, પેલા કૌશલ્યા થવું પડે તો આવનારી છે એ સીતા જ હોય. આજે સમાજમાં દાંપત્ય જીવન તમે કૃષ્ણનું જુઓ, દિવ્ય દાંપત્ય જીવન છે. નારદજીને થયું કે આટલી બધી 16,108 ભગવાનની વચ્ચે રહેતા કેવી રીતે હશે? નારદજી આવે છે, એક એક મહેલે ફરે છે. કોઈ જગ્યાએ ભગવાન સત્યભામા સાથે શાક સુધારે છે, કોઈ જગ્યાએ રૂકમણી સાથે હિચકે હિચે છે. ભગવાન ઘર કામમાં મદદ કરે છે. ભાગવત વાંચજો. સ્ત્રીને તમે લઈ આવ્યા છો, કોઈની દીકરીને લઈ આવ્યા, એ તમારા ઘરની લક્ષ્મી છે, એ નોકરાણી નથી. એનું સન્માન જળવાવું જોઈએ. તમે તમારી દીકરીને વળાવી તો તમે કોઈની દીકરીને તમારા ઘરમાં લાવ્યા છો. દીકરી તરીકે એને રાખો. દાંપત્ય જીવન સુખી રહેશે, કુટુંબ સુખી રહેશે, પરિવાર સુખી રહેશે. મીઠો કલહ કૃષ્ણ રૂક્ષ્મણી વચ્ચે થાય છે. મીઠો કલહ થવો જોઈએ. અત્યારે તો નાની નાની બાબતે પરિસ્થિતિ ઊભી થાય છે સમાજમાં. એક સમાજની વાસ્તવિકતા છે, કડવું સત્ય છે. બહુ જ આજે બહુ મોટી સમસ્યા છે સમાજમાં. આ કથાઓ એ જ શીખવે છે મને તમને, કુટુંબમાં કેવી રીતે રહેવું, સમાજમાં કેવી રીતે રહેવું.
ભગવાન કૃષ્ણનું દિવ્ય દાંપત્ય જીવન. કૃષ્ણ રુક્ષ્મણીથી પુત્ર થયો, એનું નામ પ્રદ્યુમન. એને રૂકમિણી પુત્રી રૂકમાવતીનું હરણ કર્યું અને એની સાથે લગ્ન કર્યા. અને રૂકમીએ વિચાર્યું કે ફઈવાય ભત્રીજી, એમ કરીને પોતાના મનને મનાવી લીધું. પ્રદ્યુમન અને રૂકમાવતીથી જે પુત્ર થયો એનું નામ અનિરુદ્ધ. અને રૂકમી હવે સંબંધ સુધારવા માંગતો હતો, એટલે રૂકમીએ પોતાની પૌત્રી એ પાછી અનિરુદ્ધ સાથે પરણાવી. અનિરુદ્ધનું લગ્ન થયું અને દિવ્ય દાંપત્ય જીવન જાન લઈને ગયા છે. કૃષ્ણ બલરામ વેવાય ઝુકતું રમતા હતા. એમાં રૂકમી કાંઈક આડોવડું બોલ્યો. બલરામજી એક હળ માર્યું, રામ વેવાઈને મારી નાખ્યો. બોલો, જાન લઈને ગયા. કૃષ્ણ ભગવાનને ધર્મ સંકટ આવ્યું, કારણ કે રૂકમી રૂકમણીનો ભાઈ છે. એટલે બલરામને એમ કે સારું લાગ્યું, સારું કર્યું તે જે કર્યું તો રૂકમણીને ખોટું લાગે. અને જો બલરામ કઈ ઠપકો આપે તો બલરામજીને ખોટું લાગે. કૃષ્ણ ભગવાન કઈ બોલ્યા નહીં, ચૂપ રહ્યા. સમાજમાં અમુક સમસ્યાઓ એવી હોય કે મૌન રાખો એટલે એનું સમાધાન થઈ જાય. અમુક વાતો એવી હોય કે બોલવાથી એનું સમાધાન થાય, અને અમુક વાતો એવી હોય કે મૌન રહો તો એનું સમાધાન થાય. બસ ખબર પડવી જોઈએ કે ક્યાં બોલવું ને ક્યાં મૂંગા રહેવું. આટલી ખબર પડે ને એટલે બસ બીજી કાંઈ જરૂર નથી. ક્યાં બોલવું ને ક્યાં મૂંગા રહેવું, આટલી ખબર પડે તો ઘણું છે. અને પછી આ જે અનિરુદ્ધ, આ અનિરુદ્ધના બીજા લગ્ન થયા. કન્યા એકની એક અને વરરાજો એકનો એક. લગ્ન 3 વાર. ચૈત્ર મહિનો છે, તમે અલુણા રહેતા હશો અને ઓખા હરણ સાંભળો છો? સાંભળો છો ને? આપણે ઓખા કહીએ પણ એનું નામ ઉષા છે. તો ઉષાને સપનું આવ્યું, સપનામ પરણી. એની બેનપણી ચિત્રલેખા, એને વાત કરી. પછી ચિત્રલેખા તો એવી વિદ્યાની જાણકાર હતી, આખા ભારતનો નકશો બનાવ્યો. એમાં ગુજરાત બનાવ્યું, ગુજરાતમાં દ્વારકા બનાવ્યું. એટલે ઉષાએ કીધું આ મારું સાસરું. કૃષ્ણ બનાવ્યા તો કે આ મારા મોટા સસરા. પ્રદ્યુમનને દોર્યા તો કે આ મારા સસરા. પછી અનિરુદ્ધનું ચિત્ર દોર્યું તો ઉષા બોલી કે આ મારા ઈ, હું આની હારે પરણી સપનામાં. પછી તો ઉષાએ જીદ કરી, ચિત્રલેખાને મોકલી કે જે આ દ્વારકા મારા પતિને લઈ આવી. એ ઉડવાની વિદ્યા જાણતી. બહુ સરસ છે ઓખારણની કથા, બેનો વાંચતા હોય. ચૈત્ર મહિનામાં અલુણા વ્રત કરે. પછી ચિત્રલેખા લઈ આવે. એ મહેલની અથારી માળિયામાં રાખે. બીજી વખત ત્યાં અનિરુદ્ધ અને ઉષાનું લગ્ન થાય. અને ત્યાર પછી બાણાસુરની પુત્રી છે. કૃષ્ણને ખબર પડે અનિરુદ્ધ બાણાસુરના શોણિતપુરમાં છે. પછી તો કૃષ્ણ બાણાસુર વચ્ચે યુદ્ધ થાય છે. શંકર ભગવાન વારે આવે છે. બાણાસુરના 1000 હાથ એનો ભાર ભગવાન હળવો કરે છે. અને વિધિવત રીતે ત્રીજી વખત ઓખા અને અનિરુદ્ધના લગ્ન થાય છે. ઓખારણની કથા. ત્યાર પછી સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા વચ્ચે સંવાદ થાય છે. પરીક્ષિત પૂછે છે કે
મેં એવું સાંભળ્યું છે કે કૃષ્ણ અને સુદામા નામનો કોઈ મિત્ર હતો. કે હા, અને એ સુદામા અને કૃષ્ણની મિત્રતા, સુદામા ચરિત્રની કથા, સુદામા કૃષ્ણને મળવા માટે દ્વારકા જાય છે. આપણે ત્યાં મોટા ભાગે વાર્તાકારો અમુક એવું કે સુદામા ગયા આ દરવાજેથી આ દરવાજે, આ દરવાજેથી આ દરવાજે, ધક્કા ખવડાવ્યા. આ બધું ખોટું છે. આ તો કૃષ્ણનો દરબાર, અને એમાં બ્રાહ્મણનું આવું અપમાન થાય કોઈ દિવસ ન બને. મારે કૃષ્ણને મળવું છે. ચોકીદારો રોજ્યા ખરા, મારે કૃષ્ણને મળવું છે. આમ જેની આમ હાલત જોઈ, વસ્ત્ર સાજુ ન મળે, જોતા હૃદય બળે. વસ્ત્ર જોયા, હાજલા દુબળો દેહ છે, કબાળમાં ત્રિપુંડ શિખા, ડબા ખંભે જનોઈ. વસ્ત્ર સાજુ ન મળે, જોતા હૃદય બળે. એક એવી કસોટી ભગતોની થાય છે રે જુઓ, સુદામા જ દ્વારિકામાં જાય છે. અરે જુઓ, સુદામા જ દ્વારિકામાં જાય છે. કોઈ ધક્કા બક્કા નથી માર્યા. ચોકીદારે વિચાર્યું બનવા દો, અને આ બ્રાહ્મણ છે, મારે દક્ષિણા નહીં, મારે ખાલી કૃષ્ણને મળવું છે, દર્શન કરવું છે. એનો મિત્ર છે. ચોકીદાર સમાચાર આપે. કૃષ્ણએ નામ સાંભળ્યું સુદામા, કુવાણી સાથે હિંચકે હિંચવા વાળો, ઉપવસ્ત્ર પડી ગયું, ચાખડીઓ પહેરવાની ભૂલાઈ ગઈ, ડોટ લગાવી સુદામાને તેડી હિંચકે બેહાડ્યા. સોનાનો બાજોટ લાવો, સોનાની થાળી લાવો. અષ્ટપ્રાણીઓ સેવામાં હાજર. ભગવાન સુદામાના પગ ધોઈને પાણી પીધા. કેટલો પવિત્ર બ્રાહ્મણ છે કે અખિલ બ્રહ્માંડનો નાથ એના પગ ધોવે છે. સ્નાન વિધિ કરાવી, ભોજન આપ્યું, નવા વસ્ત્રો પહેરાવ્યા. બે મિત્રો હિંચકે બેઠા છે. પણ કૃષ્ણને થયું કે સુદામા હજુ કઈક છુપાવે છે. વાતો છેડ્યા, તારા લગ્ન થયા કે નથી થયા? સુદામા કે લગ્ન થયા એટલે ત્યાં સુધી ધક્કો થયો છે. સુશીલા નામની પત્ની છે, 2 દીકરાઓ છે. એટલે સુદામા કે તું બધું મને જ પૂછ કરીશ, પણ તારા લગ્ન થયા કે નથી? એટલે કૃષ્ણએ પછી આમ મેલની અતારીઓ દેખાડી. આમ 16,108 ઊભી છે. ભગવાને કીધું કે આ બધી તારી ભાભી. સુદામો કે એક છે તો આટલી હેરાનગતિ. ધન્ય છે કૃષ્ણ. બહુ મિત્રોની વાતો. પણ ભગવાન સુદામા ઓલા ચપટી પૌવા લઈ ગયા છે. મિત્રના ઘરે જાવ, ખાલી હાથે તો જવાય નહીં. સંતાડે કોનાની મહેલ જોયો. પછી સુદામા મૂંઝાય, અને મારે પૌવા કેમ દેવા? ભગવાને પોટલી ખેંચી કે હવે તો લાય, તારી ટેવ ગઈ નહીં. આપણે રાતે ગુરુના આશ્રમમાં હતા, સમિધા લેવા ગયા. ગુરુ પત્નીએ થોડા ચણા આપ્યા હતા, અને વરસાદ વાવાઝોડું થયું. ઝાડ ઉપર રાત્રિયા, મને ભૂખ લાગી. મેં કીધું સુદામા ઓલા ચણા ક્યાં ગયા? તું ખાતો તો છાનો માનો. તેમ કીધું કે હું ખાઈ ગયો. આ ઈ તારે ભોગવવાનું આવ્યું છે. નગર એક જ ગુરુ પાસે ભણ્યા, એક સોનાની દ્વારકાનો માલિક, અને એક અન્ન અને દાંતને વેર. આ કેટલો વિરોધાભાસ! બેના ગુરુ એક જ છે. કે હવે તો એ ટેવ કાઢ એમ કરી અને ઓલી પૌવાની પોટલી ખેંચી અને આમ ખોલી, અને ભગવાન સુદામા જે પૌવા લઈ ગયા છે, એક મુઠ્ઠી
બીજી મુઠ્ઠી ખાધી અને ત્રીજી મુઠ્ઠી ખાવા ગયા એટલે રૂકમણીએ હાથ પકડી લીધો. હે ભગવાન, હવે બસ કરો. બે મુઠ્ઠીમાં તો તમે એટલું આપી દીધું, આ ત્રીજી મુઠ્ઠી જો ખાશો ને તો મારે એના ઘરની દાસી બનવું પડશે. કેટલું આપ્યું સુદામા, પણ આમ બધું પૂરું થયું. સુદામા કે વિદાય લઉં, પણ સુદામાને હું આવ્યો, વિદાય માંગી એટલે કૃષ્ણએ કીધું કે આ નવા કપડા પહેરાવવાની કાઢી લો અને એને જૂના આપી દો. સુદામા કાંઈ સમજ્યા નહીં. સેવકોએ નવા કપડા પહેરવા બાદા પાછા લઈ લીધા, સુદામાને જૂના પહેરાવ્યા અને કૃષ્ણ કે હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. સુદામા હાલતા થયા. પછી સુદામાને વિચાર આવ્યો કે આખું હોનાનું ઘર આટલું બધું ભગવાને આપ્યું છે તો એ કૃષ્ણ લોભીઓ બહુ. સુદામાને લોભીઓ એક ધોતિયું નવું પીતાંબર પહેરવા આપ્યું, એ પાછું લઈ લીધું. પણ સુદામાને જે થયું સારું થયું. એક ધોતિયું આપ્યું હોત તો એક કોકદીત કે બેન તને ધોતિયું આપ્યું અને મારું અયાચક વ્રત તૂટી જાય. જે થયું સારું થયું. સુદામાજી પાછા આવ્યા પોરબંદર. ઝૂંપડીની જગ્યાએ 7 માળની હવેલી. ઝૂંપડીની જગ્યાએ 7 માળની હવેલી. અને સુદામાએ જોયું, ઓહો, હે મારા નાથ, મેં કેવડો મોટો અપરાધ કર્યો. તે મને કેટલું આપ્યું, મારી અવકાશથી મને વધારે આપ્યું. હું હાથને મારા ફેલાવું, તારી ખુદાઈ દૂર નથી. હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી. મારે જોવું છે તને, તારે દેખાવું નથી. પણ આજ કરી લે ફેંસલો, કા હું નથી અને કા તું નથી. સુદામાનું દિવ્ય ચરિત્ર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે. અને ત્યાર પછી ભગવાન દિવ્ય દાંપત્ય જીવન દ્વારકા નગરી, એમાં નારદજી આવે છે. નારદજી આવ્યા ભગવાનને સંદેશો લઈ. કોનો? પાંડવોનો. કે ભગવાન, પાંડવો રાજસુરી યજ્ઞ કરે છે. પાંડવો રાજસુરી યજ્ઞ કરે છે. આમંત્રણ લઈને આવ્યો છે. રાજસુરી યજ્ઞમાં જવાની આમ ભગવાન તૈયારી કરે. અને એ જ વખતે જરાસંઘે જે રાજાઓને કેદ કર્યા છે એનો સંદેશો લઈને દૂત આવે છે. રાજાઓએ કીધું કે ભગવાન, અમને જરાસંઘની કેદમાંથી છોડાવો. કૃષ્ણને થયું કે યજ્ઞમાં જાઓ કે રાજાઓને છોડાવવા જાઓ. ધર્મ સંકટ આવ્યું. અંતે એવો નિર્ણય થયો. નારદજીએ સલાહ આપી કે પાંડવોને રાજસુરી યજ્ઞ કરવો છે તો બધા રાજાઓને જીતવા પડે. એમાં જરાસંઘને જીતી લેવાનો, કેદ થયેલા રાજાઓને છોડાવી દેવાનો. ભગવાન હસ્તિનાપુર આવે છે. રાજસુરી યજ્ઞની તૈયારીઓ થાય. કોઈ પણ આવું કામ કરવું એ કેવી રીતે કરવું એનું મેનેજમેન્ટ એ ભાગવતમાં બતાવ્યું છે. કામની વહેંચણી કરી દે. કોઈને રસોડા વિભાગ, કોઈને મહેમાનોની આગતા સ્વાગતા, કોઈને મંડપની વ્યવસ્થા, કોઈને બ્રાહ્મણોની વ્યવસ્થા, કોઈનો હિસાબ કિતાબ, બધા કામ વહેંચે. એમાં દુર્યોધનને કામ આપ્યું ભગવાન વહીવટનું કામ દુર્યોધનને આપ્યું. એટલે પાંડવો વિચાર કરવા લાગ્યા, બધું બરાબર, પણ આ કામ ખોટું થયું. કારણ કે દુર્યોધન તો દુશ્મન છે. એ તો એમ માને કે યજ્ઞ અધૂરો રહે. એટલે દુર્યોધન વહીવટનું કામ આપ્યું. પૂજા આપો, લાવો, મૂકો, નાણાકીય વહીવટ. એટલે બ્રાહ્મણો દુર્યોધન પાસે જાય કે મહારાજ પૂજાપો લાવો છે, 10 સોના મોર આપો. એટલે દુર્યોધન 20 આપે, લઈ જાઓ. હવે દુર્યોધનની એક ભાવના છે કે ખજાનો ખાલી થઈ જાય અને યજ્ઞ અધૂરો રહે. આ દુર્યોધનની ભાવના. મહારાજ પૂજાપો લાવો છે, 25 સોના મોર આપો. દુર્યોધન 50 લઈ જાઓ. આ તો ખજાનો ખાલી કરે. પણ ભગવાન જાણતા હતા
કે દુર્યોધનના હાથમાં પદમ છે. એ રાજ ખજાનામાંથી 25 સોના મોર કાઢે તો એમાં 50 આવી જાય પાછા. તમને એમ લાગે ને આ વ્યક્તિ પ્રસંગ બગાડશે, એને મોટો બનાવી દો, બસ એને મોટો બાપા કરી દો. અને સમજદાર માણસો હોય ને એવું કરે. તમે જો આપણા વ્યવહારમાં આપણે જોતા હોય કે આમ બે ભાઈ ભાઈ બોલતા ન હોય, પરણે મનાવીને લઈ આવે, પછી હગાવાળાને ખબર જ હોય કે આ પરણેતર હાલે ને અહીંયા લઈ જ્યા જેવો નથી. શું એને ખબર હોય હગાવાળાને કે આ પરણેતર હાલે અને વેવાય વેલા વચ્ચે ન લઈ જવાય, પછી ને ક્યાં લઈ જાય ખબર? રસોડે. રસોડે લઈ જાય કે આ રસોડું સંભાળો, એટલે ઓલું આમ હવામાં આવે, ઓહો મને રસોડું હોંચું. એક બાજુ લાવવો તો પડે, પણ અહીંયા હખણો ન રહે. ખાલી તેલના ડબ્બા પર સણીઓ પાથરીને બેહે અને રસોઈયા કે શાક થઈ ગયું કે હા ચખાડ. તો રસોઈયો વાટકામાં શાક લઈને આવે, ચખાડે, એક વાટકો શાક ખાઈ જાય, પછી કે એક ખોબો મીઠું નાખ. રસોઈયો સમજદાર હોય કે આને મનાવીને લઈ આવ્યા છે, રસોઈયાને ખબર હોય એટલે રસોઈયો કાંઈ બોલે નહીં, હા પાડે, કોઈ વાંધો નહીં હમણાં નાખી દઉં. દાળ થઈ ગઈ, હા ચખાડ દો, વાટકો ભરી લાવે, દાળ પી જાય, આમાં 1.5 ખોબો મીઠું નાખ. રસોઈયો વિચાર કરે આવી કદી ભૂલ હોય, પણ એને ખબર હોય કે આને મનાવીને લઈ આવ્યા છે, એટલે રસોઈયો કોઈ વાંધો નહીં હમણાં બીડી બીડી પીવો, હમણાં કરી દો, હાલો બરાબર સારું કર્યું તમને મેં શાક ચખાડ્યું, દાળ ચખાડી, આપણું કેટલું ખરાબ દેખાય, બરાબર છે નાખી દે 1 ખોબો 1.5 ખોબો, કોઈ વાંધો નહીં, તમે બીડી પીવો, લો ચા પીવો. રસોઈયો ચા પીએ, ચા પીને બીડી ટીકાવીને આટો મારીને આવે, પછી રસોઈયો સામે તમે અહીંયા આવો વાટકામાં શાક આપે, હવે જોવો જોઈ, બીજી દાળ આપે વાટકામાં, હવે જોવો જોઈ, પછી ઓલો કે હવે બરાબર. રસોઈયો કે કઈ નાખ્યું જ નથી, એને રાજી રાખો, આ બગાડવા આવ્યો છે. આપણે એવો રિવાજ હોય, પૂરું થાય ભાત આવી જાય એક ગુલાબ જાંબુ આપે. આ તો પાછો રસોડે બેઠો હોય, આમ નજર કરે 2 ડબ્બા છે, ગુલાબ જાંબુ લઈને છોકરા નીકળ્યા હોય ને એની હારે જાય, એકની જગ્યાએ 4 જાર ખવડાવે. શું કામ? 4 એની ભાવના શું હોય? ગુલાબ જાંબુ ખૂટી જાય, એની આ જ ભાવના હોય. આપણું ખરાબ કરવા માટે લોકોને 4 ખવડાવે, પણ લોકો બહાર નીકળીને શું કે અરે ફલાણા ભાઈની શું તાણ કરીને જમાડ્યા, સારું આપણું દેખાય. આ બધું મેનેજમેન્ટ કૃષ્ણે શીખવું છે. સૌથી મોટો મેનેજમેન્ટ ગુરુ હોય ને તો એ કૃષ્ણ છે. દુનિયાની તમામ સમસ્યાઓનું સમાધાન કૃષ્ણે આપ્યું છે, તમામ સમસ્યાઓ. બધી વહેંચણી થઈ ગઈ. જરાસંઘને જીતવાનો ભીમ, અર્જુન, કૃષ્ણ સાધુનો વેશ લીધો. ભગવાને ભીમને કીધું કે આપણે સાધુ થઈને જાય, કુસ્તી માંગીએ, કુસ્તી તારે કરવાની. ભીમ કે હોળીનું નારિયેળ હું મારે તેની યાર બાજવાનો. જરા નામને રાક્ષસીનો દીકરો છે જરાસંઘ. જરાસંઘના આંગણે ગયા, જઈને કીધું, સાધુના વેશમાં કૃષ્ણ, અર્જુન અને ભીમ. જરાસંઘ આવ્યો, કુસ્તી માગી, પણ જરાસંઘ ઓળખી ગયો, એ કૃષ્ણ તો મારી સાથે યુદ્ધમાંથી ભાગ્યો હતો, તારી હારે હું લડું નહીં. આ અર્જુન મારી સામે બાળક કહેવાય, લડું તો ભીમની સામે લડું, બે બળિયા. ભગવાને ભીમ પાસે જરાસંઘને મરાયો. ફરી સભા ભરાણી, યજ્ઞ શરૂ થવાનો. સૌથી પહેલી અગ્ર પૂજા કોને કરવી? અગ્ર પૂજા એટલે મુખ્ય યજમાન. દરેક યજ્ઞમાં એક મુખ્ય યજમાન હોય, આપણે રાખ્યા ને એની જેમ. અને બહુ મોટો મહિમા હોય એટલે બધા બાંડોએ વિચાર કર્યો, સભા બેઠી છે કે ભાઈ સૌથી પહેલી આપણે યજમાન પૂજા કૃષ્ણની. ચાલો, બધાએ એક હારે આ પાડી. એક જણાએ વિરોધ કર્યો, ખબરદાર,
એની પૂજા નહીં કરવાની. એ ગોવાળીઓ, ભાગેડું, કાયર જેમ આવીને ગાળ્યો દે. આખી સભા જોવા લાગી કે કોણ બોલે છે. ખબર પડી, જોયું તો શિશુપાલ બેફામ ગાળ્યો બોલે. કૃષ્ણ એમને ઉભા છે. જો કૃષ્ણ ભગવાને ગાળ્યો ખાધી તો આપણને બે ગાળ કદાચ દઈ જાય તો આપણને દઈને જાય છે ને, લઈને તો જાતા નથી. શાંત કરી લેવા. બેફામ ગાળો બોલે. કૃષ્ણ કાંઈ બોલે. શિશુપાલ અને કૃષ્ણ બે મામા ફઈના થાય અને જ્યારે ભેગા થાય ત્યારે બે બાજે. શિશુપાલની જીભ હાલે અને કૃષ્ણના હાથ હાલે. આવી દશા. અને એક વાર કૃષ્ણ એને મારે ફેબા આવ્યા. શું? અરે ગાળો દે છે, પછી હું મારું જ નહીં. અને એ વખતે કૃષ્ણને ફેબાનું વચન આપ્યું, એક હો ગાળું આપે ને ત્યાં સુધી હું કઈ નહીં કરું, પણ જેથી 101મી ગાળ દીધી ને તેથી હું આને ઠાર મારી નાખીશ. એટલે પછી જ્યારે જ્યારે શિશુપાલ ભેગો થાય તારે ગાળો આપે એટલે ગણતો જાય. 99 થાય એટલે ઉભો રહી જાય. ખો તો ખાવાની જ છે. પણ આજ એવો તામાં આવી ગયો શિશુપાલ, એવી ગાળો બોલે. કૃષ્ણ ગણતા હતા 96, 97, 98. એ શિશુપાલ 99. પણ ઓલાને કઈ ધ્યાન રહ્યું નહીં. ખો થઈ ગઈ અને 101મી ગાળ બોલ્યો અને ભગવાને સુદર્શન છોડ્યું. શિશુપાલનું મસ્તક ધડ થઈ ગયું. પાંડવોનો રાજસૂય યજ્ઞ ભગવાને પરિપૂર્ણ કરાયો. કથા એવી છે, બધા કામ વેચી દીધા હતા. કૃષ્ણ અષ્ટપ્રાણીઓ જે લોકો જમી જમીને ઊભા થાય એના થાળી વાટકા પતરાવાળા ઉપાડે અને એ ઉઠકે. 5 પાંડવો જઈ ગયા. પ્રભુ આ શું કરો છો? તમે આવડો મોટો યજ્ઞ કર્યો ને, એનું મોટામાં મોટું પુણ્ય આ છે. કૃષ્ણ ભગવાને પતરાવાળા ઉપાડ્યા છે. રસોઈની સેવા એ મોટામાં મોટી સેવા છે. તમે ક્યાંય રસોઈ આપી દો, એનાથી મોટી સેવા ક્યાંય નથી. રસોડું છે એમાં ભગવાન અષ્ટપ્રાણીઓ સાથે સેવા કરે. પાંડવોનો રાજસૂય યજ્ઞ પરિપૂર્ણ કરાયો. શિશુપાલ મરાયો. એનો મિત્ર સાલ્વ એને દ્વારિકા ઉપર ચડાઈ ભરી. પ્રદ્યુમન દ્વારિકામાં છે. પ્રદ્યુમન ભવાણા. એ જ વખતે ભગવાન કૃષ્ણ છે એ દ્વારિકા પહોંચે છે. સાલ્વના અભિમાન અને સાલ્વનો નાશ કર્યો. ભગવાન કૃષ્ણનું દિવ્ય ચરિત્ર 10મા સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહી રહ્યા છે. 11મા સ્કંદમાં પ્રવેશ થાય. ભગવાનનું વાંગમય સ્વરૂપ છે ભાગવત. 10મો સ્કંદ ભગવાનનું હૃદય છે. 11મો સ્કંદ છે એ ભગવાનનું લલાટ છે. 11મા સ્કંદમાં જે કથા છે એ જ્ઞાનની કથા છે. આ ભાગવતનું લલાટ છે. 11મા સ્કંદમાં ભગવાન પોતાના સ્વધામ જવાની તૈયારી કરે છે. એકવાર પિંડારક નામનું ક્ષેત્ર આપણે સોમનાથની આજુબાજુ, ત્યાં મોટા મોટા ઋષિ મુનિઓ પધાર્યા. દુર્વાસા, કર્ણવ, અંગીરા, ભૃગુ, કશ્યપ, વામદેવ. અને એ વખતે યાદવ કુમારો જાંબુવંતીથી કૃષ્ણને જે પુત્ર થયો એનું નામ શાંબ. બધા યાદવ કુમારો નીકળ્યા છે. સાધુ સંતોને જોયા, મસ્કરી કરવાની ઈચ્છા થઈ. સાધુ, બ્રાહ્મણ અને સંત અને વડીલ આની કોઈ દી મસ્કરી ન કરાય. બ્રાહ્મણ ગમે એવો તમારો મિત્ર હોય એની મસ્કરી ન કરાય. ગમે એવો સંત હોય એની મસ્કરી ન કરાય. વડીલ હોય એની મસ્કરી ન કરાય. આ લોકોને મસ્કરી કરવાની ઈચ્છા થઈ.
તો સામાન્ય સ્ત્રીના કપડા પહેરાવ્યા, મોટી તાહાળી પેટે બાંધી દીધી અને ઋષિમુનિઓ પાસે લઈને આવ્યા કે જુઓ તો આ ગર્ભવતી સ્ત્રી છે અને દીકરો આવશે, દીકરી. મસ્કરી કરી. ઋષિમુનિઓએ કીધું તમે મસ્કરી કરવા માટે આવ્યા છો અને દીકરોય નહીં આવે અને દીકરી નહીં આવે, તમારા કુળનો નાશ કરનાર મૂષળનો જન્મ થશે. આવું સંતોએ શ્રાપ આપ્યો. યુવાનો ગભરાયા, વસુદેવજીની પાસે આવ્યા યાદવ કુમારો. આવી વાત કરી, સ્ત્રીનો વેશ ખોલ્યો, તાંસડી નિખાળી, આવડો મૂષળનો ટુકડો નીકળ્યો. ઉગ્રસેન વસુદેવ ભેગા થયા, એને હાવ ઘસાવી પાવડર કરી નાખ્યો, સમુદ્રમાં નાખી દીધો. આટલો ટુકડો વધ્યો એ સમુદ્રમાં નાખી દીધો. એ જે ચૂર્ણ પાવડર છે એમાંથી એરકા નામનું ઘાસ ઉગ્યું. એનો ટુકડો ફેંક્યો, માછીમારની જાળમાં આવ્યો. એ પારધીએ એનું તીર બનાવ્યું, બાણના ફણા ઉપર લગાડ્યું. ભગવાને પોતાના સ્વધામ જવાની તૈયારી કરી. દેવર્ષિ નારદ પધાર્યા દ્વારિકા. વસુદેવને રોક્યા. વસુદેવજી નારદનો સત્સંગ થયો, નવ યોગેશ્વરની કથા કીધી. હવે અનિષ્ટ થવા લાગ્યા દ્વારિકામાં, કારણ કે ઋષિઓનો શ્રાપ લાગ્યો. દ્વારકાનાથે કૃષ્ણએ યાદવોને બોલાવ્યા કે હવે અહીંયા રહેવામાં મજા નથી, ચલો આપણે બધા જ પ્રભાસ ક્ષેત્રમાં જઈએ. પોતપોતાના વાહનો લઈ ભગવાને રથ તૈયાર કરાયો. દ્વારિકા છોડી પ્રભાસ સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં આવે છે. ઉદ્ધવજીને આ વાતની ખબર પડી. ઉદ્ધવજીએ ભગવાનની સામે આવી બે હાથ જોડ્યા. ભૈરવી બે હાથ જોડ્યા કે હે પ્રભુ, દેવ દેવેશ યોગેશ પુણ્ય શ્રવણ કીર્તન સંયંતેત કુલમ નુનમ લોકમ સનત્યક્ષરે ભવાન. હે નાથ કૃષ્ણ, આ બધું જે અનિષ્ટ થાય છે, ઉદ્ધવજી બોલે છે, બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો. ભગવાન તમે ધારો તો આ સાપને ખોટો પાડી શકો છો, પણ ભગવાનને ખબર છે કે બ્રાહ્મણો જે શ્રાપ આપ્યો એ કર્મનું ફળ છે. કારણ કે કૃષ્ણને યાદવોને ગાધારીનો શ્રાપ છે. મારા દીકરાને અંદરો અંદર લડાવીને મરાવ્યા, તારું કુળ અંદરો અંદર કપાઈ મરશે. ભગવાન ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ મારી પાદુકાઓ. ઉદ્ધવજીને ભગવાન પાદુકાઓ આપે છે. ઉદ્ધવજીને ભગવાન બદ્રિકાશ્રમ મોકલે છે. ભગવાન ઉદ્ધવજીને યદુ અને દત્ત ભગવાનનો સંવાદ સંભળાવે છે. ભગવાન દત્તાત્રેય 24 ગુરુઓ કર્યા. વેશ્યાને ગુરુ બનાવી, કૂતરાને ગુરુ બનાવ્યો, કબૂતરને ગુરુ બનાવ્યો. દત્ત ભગવાનનો એક સંદેશ છે, ગુણગ્રાહી બનો, ગુણને ગ્રહણ કરો. અને ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવ તમે બદ્રી ક્ષેત્રમાં જાઓ. ઉદ્ધવજી બદ્રીનાથ ક્ષેત્રમાં આવે છે અને આ બાજુ ભગવાન યાદવોને લઈ પ્રભા ક્ષેત્રમાં આવે છે. ભગવાનનો સારથી દારૂ રથ લઈને આવ્યો છે સાથે. ભગવાન કહે છે કે દારૂ, હવે મને આ રથની જરૂર નથી, મને લેવા માટે બીજો રથ આવશે. તું દ્વારિકા જા, દ્વારકાવાસીઓને સંદેશ આપી દેજે કે આજથી 7મે દિવસે દ્વારિકા સમુદ્ર ડૂબાડી દેશે, દ્વારિકા ખાલી કરી દે. રથમાંથી દારૂ ઉતર્યો, જોત જોતામાં એ રથ આકાશમાં ચાલ્યો ગયો. દ્વારુ નીકળી ગયો. ભગવાન એક પીપળાના વૃક્ષની નીચે પગ ઉપર પગ ચડાવીને બેઠા છે.
જરા નામનો પારધી જેવલું તીર બનાવ્યું, ભગવાનનો પગ દેખાણો, મૃગનું મોઢું માની અને તીર છોડ્યું, ભગવાનને વાગ્યું. સુસવાટા કરતું બાણ આવ્યું, ભગવાનને વાગ્યું. દોડતો જરા આવ્યો, જોયું કે બાણ કૃષ્ણને વાગ્યું છે. બે હાથ જોડ્યા કે હે પ્રભુ, મારાથી અપરાધ થઈ ગયો, મૃગ માની મેં તીર છોડ્યું. કૃષ્ણ કહે છે કે હે દારૂ, હે જરા, તે જે કર્યું ને એ બરાબર કર્યું છે. મારો તારો હિસાબ સરભર થયો. રામાવતારમાં તું વાલી હતો, હું રામ હતો, અને મેં તને છુપાઈને માર્યો હતો. આજ તે મને માર્યો, મારો તારો હિસાબ પરિપૂર્ણ થયો. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. પ્રાચી કેરા પીપળે ઓલા પારાધીએ માર્યા બાણ. ભગવાનને કર્મ ભોગવવું પડે છે, કર્મનો સિદ્ધાંત. ભગવાન પોતે દિવ્ય વિમાન આવ્યું, સુધામ ગયા, પણ એ દારૂકને એ જરા પારધીને પણ ભગવાન પોતાની સાથે લઈ ગયા. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને જય જયકાર થયો. બોલે દ્વારિકાધીશ કી જય. 125 વર્ષ ભગવાન સદેહ આ દુનિયામાં રહ્યા. દ્વારિકામાં સમાચાર મળ્યા, દેવકી, રોહિણી, વસુદેવ કૃષ્ણના વિયોગમાં પ્રાણ છોડ્યા. પટરાણીઓએ અગ્નિમાં પ્રવેશ કર્યો. દ્વારિકા ડૂબી. દ્વારિકાના એ રાજ સિંહાસન પર કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભનો રાજ્યાભિષેક થયો. ભગવાનના સુધામ ગમનની કથા 11મા સ્કંદમાં સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવી. 12મા સ્કંદના પ્રારંભમાં કલિયુગનું વર્ણન કરવામાં આવ્યું. કેવું કળિયુગ આવશે ભાગવતમાં આજે આપણે જોઈએ છીએ કે હજારો વર્ષ પહેલા લખાઈ ગયું છે. દોરડે દીવા થશે, આપણા સંતોએ આગાહી કરી. દોરડે દીવા થાય, પડી કે પાણી વેચાય. આજ બધું મને તમને જોવા મળે છે. બેન આવે એ રોતી રોતી જાય, હકપણમાં હાળી, ભાઈને પૂછે નહીં, સલાહકાર સાળો બને. કલિયુગના દોષ. ક્ષત્રિય હોય એ જ રાજા બને, આવું કાંઈ નહીં હોય. આ કલિયુગમાં તો જેને કાવા દાવા આવડતા હશે ને એ જ રાજ કરશે. પ્રજા દુખી હશે, રાજા સુખી હશે. અનેક પ્રકારના વિચિત્ર રોગો થશે કલિયુગમાં. ધરતીકંપો થશે, અનિષ્ટ ફેલાશે, અતિવૃષ્ટિ થશે, ક્યાંક અનાવૃષ્ટિ થશે. અનેક દોષ છે. પેલા તો આપણું આયુષ્ય હતું 1000 વર્ષનું, 1 લાખ વર્ષનું. સતયુગ હતો ને તારે આયુષ કેટલું હતું? 1 લાખ વર્ષનું. પછી આવ્યો ત્રેતાયુગ, પણ માણસના કર્મો એવા થતા ગયા એટલે ભગવાનને થયું કે હવે આને 1 લાખ વર્ષ જીવવા જેવું નથી. એટલે 1 લાખમાંથી 1 મીંડું કાઢી નાખ્યું. આવ્યો ત્રેતાયુગ. આયુષ કેટલું રહ્યું? લાખમાંથી 1 મીંડું નીકળી જાય તો 10,000. 10,000 વર્ષનું આયુષ હતું ત્રેતાયુગમાં. ફરી પાછા કર્મો એવો માણસ કરવા માંડ્યો એટલે ભગવાનને થયું કે આને 10,000 વર્ષ જીવવા જેવું છે નહીં. એટલે 1 મીંડું કાઢ્યું 10,000માંથી. એટલે આવ્યો દ્વાપર યુગ. દ્વાપર યુગમાં 1000 વર્ષનું આયુષ હતું. પણ વળી માણસનું કર્મ ગીરતા ગયા. ભગવાનને થયું આને 1000 વર્ષ જીવવાની જરૂર નથી, 1 મીંડું કાઢી નાખો. 10,000માંથી 1 મીંડું કાઢ્યું. વાય વધ્યા 100 વર્ષ. કળિયુગમાં 100 વર્ષનું આયુષ છે. અને હવે નહીં સુધરો અને હવે જો 1 મીંડું ઉડાડ્યું તો શું થશે? 10 વર્ષમાં કરશો શું? કળિયુગમાં 100 વર્ષનું આયુષ.
વંદન કરું ભુવાજીને કે 100 વર્ષ પૂરા કર્યા. બોલો, નગર અત્યારે બહુ સીધી વાત છે, 50 થી ઉપર જેટલું આપણે જીવી જાવી ને એ ભગવાનની કૃપા. ભગવાનની કૃપા. અત્યારે ક્યાં 100 સુધી પહોંચવો ગુરુ છે. કારણ કે માણાય ખોટા ને ખાવાનું ખોટું ને હગાય ખોટા, બધું ખોટું, પછી ક્યાં રહે કાંઈ. તો ભુવાજી મને કે 100 વર્ષ થયા. મેં તો આશીર્વાદ આપ્યા 100 વર્ષ જીવો. કારણ કે એક 100 ને ઉપર 5 દી થયા તો મારા આશીર્વાદ હાજા પડ્યા. એમની ઈચ્છા છે. બોલો કેવી. આ તમે ધ્યાન રાખજો. એમના ઘરવાળાએ તો બહુ વિચાર કરવાનો. લાખ ઝાડવા છે ચંદનના, કાપી નાખવા પડે ને. હવે ભુવાજીની એવી ઈચ્છા છે એમ કે મેં એટલા બધા અહીં મને લઈ ગયા. મને કે શેનું ઝાડવું છે? મેં શું કામ છે? શેનું ઝાડવું છે? મને કે ચંદન. મને કે મેં મારા ખેતર વાવ્યા ચંદન. એનો કહીએ કે એમની આંખમાં આંવડા આવી ગયા, ડોકું આવી ગયું. એમને કે મારી ઈચ્છા એવી છે કે જેથી હું મરું ને તેથી મારો અગ્નિ સંસ્કાર ચંદનના લાકડાથી થાય. આ જવાબદારી હવે એમની મધ્યસ્થી હું બન્યું. મને કીધું, ત્યાં લઈ જઈને કીધું. બોલો, એ કેટલો હાચકલો જીવ છે. આમ તો મને આ ખબર જ નહોતી હોય એમના 100 વર્ષની. નકર સતાયું પૂજા કરાવત હું એમના કુટુંબ પાસે. આપણા માટે બહુ ગૌરવની વાત. આપણા કુટુંબમાં કોઈ એક 100 વર્ષ જીવે આ કળિયુગમાં, એટલે આપણા માટે ગૌરવની વાત છે. કળિયુગમાં 100 વર્ષ પૂરા કરી દે ને એ ભગવાનનું સ્વરૂપ હોય. 100 વર્ષ પૂરા થાય એટલે ભગવાનનું સ્વરૂપ હોય. ધન્ય છે. અને 100 વર્ષ પૂરા થયા એ તો સમજ્યા, પણ હજી કડે ધડે એમ એ વાત છે. નગર 100 વર્ષે આપણું શું થાય શું ખબર. કલિયુગનું વર્ણન કર્યું છે પ્રારંભમાં 12મા સ્કંદના. અનેક ગુણો દુર્ગુણો છે, એક સદગુણ છે કે કળિયુગમાં ખાલી ભગવાનનું નામ લો અને ભવસાગરને પાર ઉતરી જાઓ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, પરીક્ષિત, જ્યાં સુધી હું અહીં બેઠો છું ત્યાં સુધી કાળ નહીં આવે. ગંગાના કિનારે પરીક્ષિત રાજા સુખદેવ પાસે કથા સાંભળે છે. સુખદેવજીએ કીધું કે જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી કાળ નહીં આવે. અને સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હવે તારે કાંઈ સાંભળવું છે? તારે કાંઈ સાંભળવું છે? ત્યારે પરીક્ષિત કહે છે, હે મહારાજ, હવે મને કોઈ સાંભળવાની જરૂર નથી. સત્ય મને સમજાઈ ગયું છે. નયનમ સિંદંતિ શસ્ત્રાણી નયનમ દાહતિ બાવક. હવે ભલે તક્ષક આવે ને મને કરડે, એ ક્યાં મને કરડવાનું છે? એ મને નથી કરડવાનો. તક્ષક આવશે એ મારા ખોડિયાને કરડશે. આત્મજ્ઞાન મારા ખોડિયાને કરડશે, મને નહીં. હવે તો મને ઉતાવળ છે કે ક્યારે તક્ષક આવે ક્યારે મને કરડે. હવે તો મને એ ઉતાવળ છે, મરવાની ઉતાવળ આવી. પુનરપી જનનમ
पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् ई संसारे खलु दुस्तार कृपया पारे पाहि मुरारे भज गोविंदम भज गोविंदम गोविंदम भज मुंडमते गोविंदम भज चरपट पंचिका शंकराचार्य महाराज हे जीव भगवान ने भजी ले तारू कोई नहीं ने बहुत साची बात छे यावत जीवो निवसति देहे तावत पुच्छति कुशलम गेहे गत विधि वायो देहा पाए भार्या विभयति तस्मिन् काये यावत जीवो निवसति देहे જ્યાં સુધી આ ગોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તાવત પુચ્છતિ કુશલમ ગ્રેહે ત્યાં સુધી તારા હગાવાલા બધા પૂછશે કેમ છો ગતવતી વાયુ દેહા પાય જ્યારે આ ખોળિયામાંથી પ્રાણવાયુ નીકળી જાય પછી ભાર્યા વિભયતિ તસ્મિન કાય જેવો ખોળિયામાંથી પ્રાણ નીકળે પછી તારી ઘરવાળી તારી પાસે આવવાની નથી અંદર પરમાત્મા છે ત્યાં સુધી હું તમે આ દુનિયામાં આવ્યા શરીર સારું હોય હાથ પગ હાલતા હોય તીર્થ યાત્રા કરી લેજો ભગવાનનું ભજન કરી લેજો કોને ખબર છે કાલ શું થવાનું છે કાઈ ભરોસો છે સાથ દેતી નહીં એ કિસી કા क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा साथ देते किसी का क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा મને ખબર કાલ શું થવાનું છે દિવ્ય મનુષ્ય અવતાર મળ્યો છે કોઈ દુનિયામાં અમર થવાનું નથી જાતક છે હિ ધ્રુવ મૃત્યુ જન્મો એ મરશે પણ આપણે કઈક સારા કર્મો કર્યા છે તો જગત યાદ કરશે કે ફલાણા ભાઈ એની વાત ન થાય हम रहे ना मोहब्बत रहेगी हम रहे ना मोहब्बत रहेगी दास्ता अपनी दुनिया कहेगी दास्ता अपनी दुनिया कहेगी नाम रह जाएगा आदमी का क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा क्या भरोसा जब तू आयो जगत में जग हंसे तुम रोज ऐसी करनी कर चलो तुम हंसो जग रो એવું કઈ કરીને જાઓ લોકો યાદ કરે અફસોસ થાય ફલાણો ભાઈ અરે એની વાત ન થાય એવું દિવ્ય જીવન જીવો પરીક્ષિત કહે છે મહારાજ હવે મને મોતનો ડર નથી હવે હું મુક્ત બની ગયો હવે તો મને ભગવાન દેખાય છે સુખદેવજી મહારાજ
પરીક્ષિતના મસ્તક પર હાથ મૂકી ઉભા થયા. આસન સકેલું બગલમાં મૂક્યું, હાથમાં કમંડલ. જેમ આવ્યા એમ સુખદેવજી વિદાય થયા. સુખદેવજી આમ ચાલે ગંગાના તટમાં જ્યાં પગલાઓ પડ્યા, ઋષિ મુનિઓ ચરણની રજ મસ્તક ઉપર પરમહંસોથી વીંટળાયેલા સુખદેવજી વિદાય થયા. ચરણ રજ ઋષિ મુનિઓ મસ્તક ઉપર ચડાવી ભાગવતના શ્લોકનો ગુંજારો કરતા કરતા સુખદેવજી વિદાય થયા. બધા ઋષિ મુનિઓ પોતપોતાના આશ્રમે જવા લાગ્યા, કારણ કે હવે તક્ષક નાગ આવવાનો છે. પરીક્ષિત દંશ દેશે એ આપણે જોવું નથી. રાજા પરીક્ષિતે આસન લગાવ્યું, પગની એડી મૂળ સ્થાનથી દબાવી, પ્રાણને અનાહત આદિ ષડ ચક્રોમાં ઘુમાવી બ્રહ્મરંધમાં સ્થિર કર્યા. હવે જોવાય છે રાહ તક્ષકની, ક્યારે તક્ષક આવે ક્યારે કરે. સુરજી કહે છે એ વખતે હું ત્યાં હાજર હતો. આ બધું મેં મારી નજરે જોયું. પરીક્ષિતનો પુત્ર જન્મે છે આવ્યો, મ્યાનમાંથી તલવાર કાઢી સૈનિકોને આદેશ આપ્યો, મારા પિતા બેઠા છે, એના ફરતા ખુલ્લી તલવારે ગોઠવાઈ જાય. તક્ષક આવે, નાગને આવતો જોવો, કાપી ફટકા કરે. આદેશ આપ્યો, ખુલ્લી તલવારે સૈનિક. તક્ષક ઉતાવળે ઉતાવળે આવે છે. આગળ આગળ એક બ્રાહ્મણ છે. તક્ષકે વેશમતી બ્રાહ્મણને પૂછ્યું, કોણ છો? બ્રાહ્મણ છો. ક્યાં જાઓ છો? કે આજ પરીક્ષિત રાજાને તક્ષક નાગ દંશ કરવાનો છે. જેવો દંશ મારે એને ઝેર ચડે, હું એ ઝેરને ઉતારી લઈશ. હું ઝેર ઉતારવાનું જાણું છું. એના બદલામાં મને પરીક્ષિત રાજા કેટલું બધું ધન આપશે. તક્ષકે કહ્યું, તમે બ્રાહ્મણ છો. પરીક્ષિતને શ્રાપ પણ બ્રાહ્મણે આપ્યો છે. બ્રાહ્મણ ઉઠી અને બ્રાહ્મણનો શ્રાપ ખોટો પાડશો? લાલચમાં આવીને તક્ષકે બ્રાહ્મણને દ્રવ્ય આપ્યું. બ્રાહ્મણ પાછો વળ્યો. તક્ષક જોવે છે, ખુલ્લી તલવારે ચોકી પહેરો. જાવું કેવી રીતે પરીક્ષિત સુધી? એક વસ્તુ યાદ રાખજો, કાળ છે ને ગમે રૂપે આવે. મને તમને ખબર નહીં પડે. આજ વિજ્ઞાન નથી જાણી શક્યું કે હું કયું તત્વ આમાંથી જાય છે. જોયું મારે પરીક્ષિત સુધી પહોંચવું કેવી રીતે. અને એ વખતે ફળ ફૂલનો ટોપલો, પૂજાનો સામાન પરીક્ષિત સુધી પહોંચાડવાનો. ફળ ફૂલના ટોપલામાં એક કીડો બની અને તક્ષક બેસી ગયો. ફળ ફૂલના એ ટોપલા પરીક્ષિત સુધી પહોંચ્યા. કીડા રૂપે તક્ષકે દંશ દીધો. ભાડ 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 અગ્નિથી પરીક્ષિતનું શરીર સળગવા લાગ્યું. ભસ્મ થઈ ગયો. આત્મા છે પરમાત્મામાં લીન થઈ ગયો. જન્મે જઈ સર્પોને પકડી પકડી સર્પ યજ્ઞ કર્યો, આહુતિ આપવા લાગ્યા. ઋષિમુનિઓએ જન્મે જઈને સમજાવ્યો, સર્પ યજ્ઞ રોકાયો. એ જન્મે જઈ જાતસ્ય ધ્રુવ મૃત્યુ, જન્મે ને મરવું પડશે. રાજા પરીક્ષિતનું શરીર બળીને ભસ્મ થયું. અગ્નિ સંસ્કારની જરૂર ન પડી. એક મહાન આત્મા પ્રભુમાં ભળી ગયો. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. જય જયકાર થયો. બોલે પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મોક્ષની કથાની સાથે આ
શ્રીમદ ભાગવત પુરાણ પૂર્ણ કર્યું વ્યાસજીએ. જન્મેજય યજ્ઞની કથા, ભૂગોળનું વર્ણન, વેદોની શાખાનું વર્ણન, માર્કેન્ડ મુનિ એને કરી રીતે તપસ્યા. વટસ્ય પત્રસ્ય પૂરે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. ભગવાન વેદ વ્યાસ રચિતા પુરાણ પરીક્ષિત મોક્ષની કથા સાથે પૂર્ણ થાય. પછી ભાગવત જેની ઊંડી છે, ભાગવત જેની ઊંડી એટલે પહેલેથી છેલ્લે સુધી જે કથાઓ છે એને બધી સંક્ષિપ્તમાં કહેવામાં આવી. અહીંયા ભાગવત પૂર્ણ થાય. જ્યાં ભાગવત પૂરું થાય ત્યાંથી દેવી ભાગવત ચાલુ થાય. પછી જન્મે જઈ ઋષિ મુનિઓને મળે છે. આપણી કથાઓ કેવી છે તમે જો, ભાગવત મોક્ષ આપનારી કથા છે. પરીક્ષિત મોક્ષ થયો, સદા એના દીકરા જન્મે જઈ વિચાર કર્યો કે ભલે મારા પિતાનો મોક્ષ થયો, પણ મારા પિતાનું મૃત્યુ સર્પદંશથી થયું છે. ગમે એમ તે મારા પિતાજી કમોતે મર્યા છે. એટલે જન્મે જે બધા ઋષિ મુનિઓને કીધું કે મારા પિતાને સર્પદંશ થયો અને એનું મૃત્યુ થયું, તો હું એનો દીકરો છું, તો મારા પિતાના આત્માને શાંતિ મળે તો મારે શું કરવું? અને ત્યાં ઋષિ મુનિએ એવું કીધું કે હે જન્મે જઈ, તો દેવી ભાગવતની કથા સાંભળ. અને એ જન્મે જઈએ 9 દિવસ દેવી ભાગવતની કથા સાંભળ. ક્રમ છે. બાપે ભાગવત સાંભળ્યું, દીકરાએ દેવી ભાગવતની કથા સાંભળી. દેવી ભાગવતની કથા પણ મોક્ષદાયિની છે, આચાર સંહિતા છે. મેં તો બધા બડલ પરિવારને કીધું મારા મનોરથો, પછી તો તમારી ઈચ્છા. બાકી દેવી ભાગવત કરવી કઈ બહુ મોટી વાત નથી. આખી દેવી ભાગવત કથામાં એક મુખ્ય યજમાન, રોજના 2 એટલે 18 યજમાન, 5 ઉત્સવો, 5 યજમાન, આટલા યજમાન તૈયાર થઈ જાય એટલે દેવી ભાગવત કથા થઈ જાય. લ્યો, 2-2.5 લાખ રૂપિયાની વાત છે. આમ તો અહીં એવા લોકો છે ઘરમાં હોનાની ઈંટું પડી છે, એકલા કરીએ કે દેવી ભાગવત. એવા 1-2 કુટુંબ ભેગા થઈ જાય તો 12 લાખ વાપરી નાખે, કઈ મોટી વાત નથી. અને માતાજી કઈ તમારું ઋણ ન રાખે. અને તમે મહાકાળીને પૂજો છો એટલે મેં તમને કીધું કે માં શું છે. તો ભાગવત પૂરું થાય ત્યાંથી દેવી ભાગવતની કથા ચાલુ થાય. બહુ આનંદદાયક કથા છે. બધું જ એમાં આવે, બધું જ દેવી ભાગવતમાં બધું જ આવી જાય. બધા 18 પુરાણ ભેગા. મહાકાળી ભુવાજી કહે છે કે આવતા વર્ષે ભલે દેવી ભાગવત, જો ભુવાજીનો ભાવ છે એ બોલ્યા ને, એ પોતે નથી બોલ્યા, એ મહાકાળી બોલાય. હવે ભુવાજીએ એ મહાકાળીએ લીલી ઝંડી આપી છે, તો વચ્ચે એક વાત કહી દઉં, અહીંથી હું જ કહીને જાઉં. બરાબર, 1 વર્ષ પછી, પણ હવે જે થાય ને એ ઉનાળામાં નહીં થાય. બરાબર, સમય એવો રાખવાનો તમને નવરાશ હોય. સાંભળજો, સમય કેવો રાખવાનો તમારી નવરાશનો. આ કથા તો શું છે, આપણે કઈ કેવી હતી ખબર છે? હેતુકી. આ આપણી સકામ કથા હતી પિતૃ માટે. પેલી તો નિજાનંદ માટે છે, એટલે રાત્રે પણ કરો તો ચાલે. એટલે એ કથા એવી છે નિજાનંદ માટેની. એટલે જ્યાં નિજાનંદ છે ત્યાં કોઈ પણ જાતની આચાર સંહિતા નથી. પ્રેમથી કરો બસ. નિજાનંદ માટે
તો હવે ભુવાજીએ જ્યારે લીલી ઝંડી આપી ને ત્યારે હું તમને અત્યારથી કહેતો જાઉં તમને કે દેવી ભાગવતમાં મુખ્ય યજમાન, અને હવે ખબર પડી ને મુખ્ય યજમાન શું કહેવાય. જો આ પોથીજી મુખ્ય યજમાનના ઘરે જશે એનો મહિમા છે. અને જે મુખ્ય યજમાન હોય ને ખરેખર તો બેનરમાં એના ફોટા લાગે, પણ તમે મોડું કર્યું હતું એટલે જે મુખ્ય યજમાન હોય ને એના બેનરમાં ફોટા લાગે. એ કથા એના નામથી થાય. અને હવે કથા એવી રીતે કરશું આપણે, એક મુખ્ય યજમાન, પછી રોજ વધારે નહીં, રોજના 5 સામાન્ય યજમાન કરવાના, પ્રેમથી જેને થાવું એને. આમાં આની જેમ નહીં, સામાન્ય યજમાન કરવાના. એક દી પૂજાનો લાભ મળે, આરતીનો લાભ મળે, ખાલી 2100 રૂપિયા રાખવા. એમાં આપણે વધારે કાંઈ ના છે. સાવન મંડપ ને અમારો વૃંદ, બસ હું લટકામાં. હા, મારે કઈ તમારી દક્ષિણા નથી જોતી, આનંદ કરવાની વાત છે. અને ચાલુ કરી દેજો આવતા વર્ષનો મુખ્ય યજમાન. એના નામથી દેવી ભાગવત થાય, એના પરિવારનો ફોટો લાગે, કંકોત્રીમાં એના પરિવારનો ફોટો આવે કે આ પરિવાર એના મુખ્ય યજમાન. મેં કંકોત્રી આપી હતી આમને, કંકોત્રીમાં જો 9 દીના રોજ 3 27 યજમાની કરવાના. અને આખી દેવી ભાગવતમાં 5 ઉત્સવ આવે, 5 યજમાન એના. બસ એમાં કૃષ્ણ જન્મ આવશે, રામ જન્મ આવશે, માતાજી શંકરના પાર્વતીના વિવાહ આવશે, બધું આવે એમાં. એટલે આના સિવાય કઈ નહીં કરવાનું. અને મને તમને પછી ઈચ્છા હોય કે રોજ, તો તમે પછી હરખથી જે કરો એ, બાકી કાંઈ જરૂર નથી. હું તો જાહેરમાં ખર્ચો ગણાવી દઉં. 70,000 રૂપિયા મંડપના, લાખ રૂપિયા સાવનના ટીમના, લાખ 1.25 લાખ, વાત પૂરી થઈ ગઈ. 1.25 લાખ રૂપિયામાં તમે 11 જણા આવશો. લ્યો શું વધ્યું? આ હારો બામણનો મંડપનો ખર્ચો નથી થતો એટલો મમમ કરવાનો થાય છે. તો મમમ તો બધા આપે જ છે, દાદાઓ છે જ આપણી પાસે. અને એમાંય આપણે એવું જ રાખવાનું, કોઈ ચોખા આપી જાય, કોઈ તેલનો ડબ્બો આપી જાય, કોઈ ગોળ આપી જાય, કોઈ મસાલો આપી જાય, કોઈની જીરું હારું થયું 2 મણ જીરું આપી જાય. આપણે આમ ખાઈ પીને મજા કરવાની, દેવી ભાગવત સાંભળવાની. દેવી ભાગવતમાં તો 9 દી એટલે માતાજીના નોરતા ગણાય. દેવી ભાગવત છે ને એ માતાજીના નોરતા ગણાય. 4 નવરાત્રી આવે. કેટલી? 4. મહા મહિનામાં આવે, ચૈત્ર મહિનામાં આવે, અષાઢ મહિનામાં આવે, આસો મહિનામાં આવે. 4 નવરાત્રી આવે. એ આનંદ કરવાનો. પણ એ આપણે ગમે ત્યારે, ભુવાજીની ઈચ્છા છે, એક મારી ઈચ્છા છે, અને મહાકાળીની કૃપા હોય તો જ મને બોલાવ્યો હોય, નહીં તો બોલું નહીં. કારણ કે આપણે અનુસંધાન છે. અહીં ભાગવત પૂરું થયું, ત્યાંથી દેવી ભાગવત ચાલુ થાય. આ પરીક્ષિતે સાંભળી, ઓલો જન્મે જઈ સાંભળી છે. પણ હું પૂરો સહકાર આપીશ. પણ હું ફ્રી હોય તો સમય એવો રાખવાનો, બધા ફ્રી હોય, બરાબર? બધા ફ્રી હોય એટલે. અને આપણે કરીશું, માં કરાવશે. જો આપણે ખાલી માં પાસે આપણા વિચારો મૂકવાના હોય, બાકી તો માનવ જાણે હું કરું, કરદલ દુજો કોઈ, આદરા તારા ધ્વજ રહે, માં મહાકાળી કરે શો હોય. એની ઈચ્છા હોય તો થશે. તો અહીંયા પરીક્ષિત મોક્ષ સાથે ભાગવત વિશ્રામ ધામમાં જઈ રહીશું. ત્યારે ભાગવતના યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવત દાતાય કારુણ્યત સતે શુદ્ધમ વિમલમ વિશોકામૃતમ સત્યમ પરમ ધીમહિ. ભાગવતનો પ્રારંભ સત્યમ પરમ ધીમહિથી અને વિરામ પણ સત્યમ પરમ ધીમહિથી. ભગવાન વાસુદેવ મા મહાકાળી સુખદેવજી મહારાજને વંદન કરી અખિલ બ્રહ્માંડના નાથ પાસે આપણે એટલું જ માગવાનું કે ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે
તથા પુરુષ દેવેશ નાથસ્તદમ હે ભગવાન, કાળ રૂપી સર્પના કરડવાથી તમે જેવી રીતે પરીક્ષિતની રક્ષા કરી, એવા ભગવાન શ્રી હરિ શિવરૂપ ભગવાન સુખદેવજીના ચરણોમાં વંદન. હે ભગવાન, ભવો ભવો અમને તમારી પ્રીતિ મળે. નામ સકીર્તન યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્ત્વમ નમામિ હરિ પરમ. નામ સકીર્તન સાથે 7 દિવસથી ચાલતો આ યજ્ઞ જ્યારે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે મા મહાકાળી, સમસ્ત પિતૃઓ અને ભગવાન કૃષ્ણચંદ્ર શિરોમણી એની અસીમ કૃપા અને બડલ પરિવાર એની સાચી નિષ્ઠા, આ બધું ભેગું થયું ત્યારે આ યજ્ઞ 7 દિવસનો નિર્વિઘ્ને પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. 7 દિનો આ યજ્ઞ, 7 દિવસનો આ યજ્ઞ, આટલો માણસો, આટલો તાપ, પણ કોઈને ઊનો વા ન વાય એ મા કાળીની કૃપા. આ એનું પ્રમાણ. 7 દિવસ યજ્ઞ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયો. માના આશીર્વાદ છે, પિતૃઓની કૃપા છે અને તમારી નિષ્ઠા છે. કથા કોઈ પૂરી ન થાય. નેતિ નેતિ વેદ કે એને પૂરી કેમ કરીએ? વિરામ પામે. આજે અહીંયા 11:30 વિરામ પામશે. કાલે બપોરે 3 વાગે ગાંધીનગરની બાજુમાં ગોજારી ત્યાં પ્રારંભ થશે. આ યાત્રા એમને અવિરત ચાલે છે, પૂર્ણ ન થાય. અને જ્યારે આ સુંદર આયોજન બડલ પરિવાર દ્વારા થયું, ભાગવત રૂપી ભાગીરથી ભગવાનમાં ભળવા જઈ રહી છે, ત્યારે મારી વાણીને વિરામ આપી પહેલા જેને જેને આ કથામાં તનથી, મનથી, ધનથી સહયોગ આપ્યો, હું બધાના નામ નહીં લઉં. 1 રૂપિયા આપ્યો, 1 લાખ રૂપિયા આપ્યા, તનથી, મનથી, ધનથી જેને જેને સહયોગ આપ્યો, જેને જેને સેવા આપી, મંડપ સર્વિસ, રસોડાની સેવા, રસોઈ આપી, અમારો ઉતારો, જે કાંઈ વ્યવસ્થા જ્યાં જ્યાં તન મન ધનથી જેને જેને સહયોગ આપ્યો, આ બધાને હું સાધુવાદ આપું છું કે ધન્ય છો તમે બધા કે તમારે મળેલી લક્ષ્મી એનો તમે આવો સત્કાર્યમાં ઉપયોગ કર્યો છે. જે તે સાધુ સંતો આવ્યા આપણા આંગણે, આશીર્વાદ આપ્યા, આપણે એમના આભારી છીએ. અમારા બ્રહ્મદેવતાઓ, અમારા સંગીતકારો, સાઉન્ડવાળા મિત્રો, સ્વયંસેવકો, આ બધા સાથે સાથે આખું નવા સુદામડા ગામ, આ બધું તો છે, પણ મોર પીછાથી ક્રિયા મને લાગે. આ ગરમી 41 ડિગ્રીએ પહોંચે, છતાંય આ ગરમીમાં તમે લોકો પલાઠી વારીને બેઠા, તમને સૌને પણ ધન્યવાદ છે. કારણ કે બહુ કઠિન છે આ તાપ, પણ આ તાપ સહેશું તો જીવનના તાપ એ ઓછા થશે. મેન તમે જે આપણો સમય આપ્યો છે એ ભગવત સ્મરણમાં આપ્યો છે. જ્યાં આ બડેલ પરિવારે જે આયોજન કર્યું એ આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણા સંસ્કાર, એનું સંરક્ષણ અને સંવર્ધન છે. આવી કથાઓ થશે તો જ આપણી આવતી પેઢીને ખબર પડશે કે આપણો સનાતન ધર્મ શું છે, આપણા સંસ્કાર શું છે.
સનાતન ધર્મ રૂપી જે દીવો સળગી રહ્યો છે, જલી રહ્યો છે, એમાં બદલ પરિવારે તેલ પૂરવાનું કામ કર્યું છે. આ કથાઓ આપણને ટેકા નથી. આવી કથાઓ એ જ ધર્મને ટકાવી રાખે છે. જેને જેને સૌની સેવા, સૌનું સમર્પણ, સૌનો ભાવ, આ સૌને ધન્યવાદ. જેને જેને મને આ યજ્ઞમાં ફરી એકવાર કહું, જે પણ રીતે આહુતિ આપી છે, કોઈએ રસોઈ આપી, કોઈ યજમાન બન્યા, જે કાંઈ તન મન ધનથી, એ બધા જ ધન્યવાદને પાત્ર છે. 7 દિવસથી ચાલતો આ યજ્ઞ જ્યારે વિરામ પામવા જઈ રહ્યો છે ત્યારે આમ તો આ ગુરુની ગાદી છે, અહીં બેઠા પછી માફી માંગવાની હોય નહીં. છતાં પણ અહીં બેઠા પછી ક્યારેક મારા શબ્દો દ્વારા તમારા હૃદય કમળમાં બેઠેલા આત્મા રૂપી પરમાત્માને ક્યાંય ઠેસ પહોંચી હોય તો હું એની ક્ષમા માંગુ છું. સંપૂર્ણ નિષ્ઠાથી તમે કથાને શ્રવણ કરી મારા હૃદયના એક બ્રાહ્મણ તરીકે આશીર્વાદ આપો કે આપની ભક્તિ, આપની નિષ્ઠા, આપનો ભાવ ભગવાન પ્રત્યેનો, ધર્મ પ્રત્યેનો દિન પ્રતિદિન વધતો રહે. તમારા પરિવારમાં સુસંપત્તિ, સારા સંસ્કારો આવે. આ ગામ, આ બદલ પરિવાર સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે એવા એક બ્રાહ્મણ તરીકે મારા શુભ આશીર્વાદ. જેને જેને પણ આ કથાને શ્રવણ કરી છે, જેના જેના પણ મનના કાંઈ મનોરથો હોય તો એ મનોરથ ભાગવત ભગવાન પરિપૂર્ણ કરે એવી ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના. 1-2 મિનિટ માટે હરિસ્મરણ કરીશું. એ પૂર્વે ગુરુ ગાદી છે, હું દક્ષિણા માગવાનો અધિકારી છું. 7 દિવસ મેં આ ગાદી ઉપર બેસી તમને ઉપદેશ આપ્યો છે અને તમે દક્ષિણા દેવાના અધિકારી છો. આપો તો જ કથા સાર્થક ગણાય. આપણે ત્યાં પરંપરા છે કે લોકો આવે, એક પરિક્રમા કરે, 50-100 રૂપિયા મૂકે. મને ગુરુ દક્ષિણા આપવી હોય તો ભાગવત સાંભળ્યા પછી પુનિતના શબ્દોમાં માગું છું. બોલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, મા બાપની સેવા કરજો, રાષ્ટ્રને વફાદાર રહેજો, કુટુંબને વફાદાર રહેજો. એક એક વૃક્ષ વાવજો, પ્રકૃતિનું જતન કરજો. એ જ મારી ગુરુ દક્ષિણા છે. 100-200 રૂપિયા આપ્યા એ તો સમજ્યા. એક વૃક્ષને વાવજો, એને ઉછેરીને મોટું કરજો કે અમારા માટે ભાગવત બેઠી ત્યારે મેં આ લીમડો વાવ્યો, મેં આંબો વાવ્યો. આ રાષ્ટ્રને વફાદાર રહેજો, ખાસ જરૂર છે. તમે જોઈ રહ્યા છો અત્યારનું વાતાવરણ, અને આપણે સનાતનીઓએ હવે જાગવાની જરૂર છે. ફરી એક વાત કહું, પુલવામાની અંદર જે હુમલો થયો, નિર્દોષ લોકો પરિવાર સાથે રજાઓ માણવા ગયા, કેવા નિર્દયતાથી એને માર્યા, એની શું દશા થઈ હશે ખબર છે ને તમને? વિધર્મીઓએ પૂછ્યું, કેવા છો, ક્યાંથી આવો છો? હિન્દુ. સીધી ગોળી. હવે હિન્દુઓએ જાગૃત થશે. વાડા તોડવા પડશે. હું દરબાર છું, બ્રાહ્મણ છું, પટેલ છું, ફલાણો, હું ઢોકળો નહીં, હું હિન્દુ છું. બસ હવે જો વાડામાં વહેંચાયા અને હવે તો એને જવાબ આપો
કે તમે ધર્મ પૂછી અને ગોળી મારી છે, અમે હવે કોઈ પણ જાતની ખરીદી કરશું ને અમે પેલા ધર્મ પૂછશું કોની દુકાન છે. એકલી સરકારથી કઈ નહીં થાય, આપણે પણ જાગવું પડશે, જાગૃત બનવું પડશે. તો જ આ કૃતજ્ઞતા, કારણ કે આપણે તો હિંસા પરમો ધર્મ સર્વ જનઃ સુખિનઃ સંતુ, આપણી ભાવનાઓ કેવી છે વસુદેવ કુટુંબકમ. પણ જે લોકો જે ભાષામાં સમજે ને એ જ ભાષામાં એને સમજાવવા પડે. લાતો કે ભૂત કભી બાતો સે નહીં માને. આ જરૂર છે રાષ્ટ્રને વફાદાર. 7 દિવસથી યજ્ઞ ચાલે છે આપણો. કોઈ પણ કર્મ કરો ને એનું ફળ હોય. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાને કીધું કર્મ કર, ફળ ઉપર તારો અધિકાર નથી. અધિકાર તો છે જ ને ભાઈ, વાવો એવું કે ભગવાને એમ કીધું છે કે તું કર્મ કર, તું વાવી લે, પછી એક માંથી 1000 દાણા કરવા અને ક્યારે કરવા એ મારું કામ છે. તારે ખાવાનું છે, પચાવીશું. વાવીને આવો બીજીથી લણવા જાઓ, રાહ જોવી પડે 8 મિનિટ. એમ કર્મ કરો એનું ફળ હોય છે. કેવું આપવું એના હાથની વાત છે. તો ભગવાન કૃષ્ણ ભાગવતજી મહાકાળીમાં એના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે માં, આજે અમે કર્મ કર્યું એનું જે કાંઈ પુણ્ય મળવાનું હોય એ પુણ્ય અમે આખા જગતના કલ્યાણ માટે, સર્વજનઃ સુખિનઃ સંતુ, આખા જગતનું કલ્યાણ થાય એના માટે એ આપણે મહાકાળીના ચરણોમાં સમર્પિત કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ્યત સકલં પરસ્મૈ શ્રીનારાયણાય સમર્પયામિ. શ્રીનારાયણાય સમર્પયામિ. અચ્યુતં કેશવં શ્રીરામનારાયણં કૃષ્ણ દામોદરં વાસુદેવં હરે શ્રીધરં માધવં ગોપિકાવલ્લભં શ્રી રામચંદ્રમ હરે રામચંદ્રમ હરે. ભાગવત ભગવાન કી જય. ભાગવત કથા વિશ્રામ પામી રહી છે ત્યારે આપણે આરતી કરીએ. આ કથા કૃષ્ણની છે. કૃષ્ણ એટલે આનંદ છે અને આનંદની કથા આનંદ સાથે વિરામ પામે. આનંદની કથા આનંદ સાથે વિરામ પામે. આપણે ગાય રાગ ભૈરવી કર્યો, પણ આપણે તો આપણા જીવનના આ બગીચામાં કાયમ બસંત બહાર આવી, કાયમ બહાર રહેવી જોઈએ. શ્રી રામ